ગાઈસ આઈ મજામાં છો મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે જવાનું છે એક રુદ્ર કરીને ફ્રેન્ડ છે, એ પણ યુટ્યુબર છે, એ સાયકલ રાઇડિંગના બ્લોગ મૂકે છે. તો આપણે આખું રાધે ગ્રુપ તૈયાર થઈ ગયું છે. તો એ આવે છે મૂન ગાર્ડનમાં. તો આપણે મૂન ગાર્ડનમાં બધા ભેગા થવાના છીએ. તો ત્યાં જઈએ છીએ અને આપણે આરવની વાટે છીએ. તો એ આવે પછી આપણે જઈશું. તો ફાઇનલી મિત્રો આપણે મૂન ગાર્ડન પહોંચી ગયા છીએ અને રુદ્રભાઈ મળી ગયા છે. હાય. તો આપણે મૂન ગાર્ડનમાં આવ્યા હતા, બધા મિત્રો સાથે આવ્યા હતા અને રુદ્રભાઈ મળી ગયા છે. આ તેની બાઇક પડી છે અને આ તેનું હેલ્મેટ છે. તમે ચેનલનું નામ જોઈ લેજો અને રુદ્રભાઈની પણ યુટ્યુબમાં ચેનલ છે, તો એ પણ જોઈ લેજો. સાથે છે એ ભાઈએ પણ એવું છે. તો ચાલો હવે આપણે ગાર્ડનની અંદર જઈશું અને આગળનો શું પ્લાન છે એ આપણે રુદ્રભાઈને પૂછીશું. તો મિત્રો આ ભાઈ છે એ પણ જોઈ શકો છો, એની ચેનલ અત્યારે આપણને દેખાડે છે. એની ચેનલનું નામ છે 37 બાઇક રાઇડર. તો હા, એ ભાઈની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો રુદ્રભાઈ હવે શું આગળનો પ્લાન છે બોલો. અંદર જઈએ પછી પ્લાન કંઈ કરીએ. તો ચાલો હવે આપણે અંદર જઈએ. મિત્રો આપણે હજી અહીંયા ઊભા હતા અને આ ભાઈ છે એ અત્યારે આપણો એક બ્લોગનો સીન લઈ લીધો છે. ભાઈ તમે ક્યાં રાઈડ કરવાના છો આગળ? હું જવાનું છું ચોટીલા, સોમનાથ, બધે એક્સપ્લોર કરવાનું છું. દ્વારકા, સોમનાથ, ચોટીલા. અને આ ભાઈના વ્લોગ અત્યારે મેં જોયા, ખૂબ જ મજા આવે છે જોવાની, બેસ્ટ છે. તમને પણ જોવા ગમશે, એકવાર જરૂર ને જરૂર આ ભાઈની આઈડીને ચેકઆઉટ કરજો. બાઇક રાઇડર 37 છે. અને આયા રુદ્રભાઈની એ બાઇક પડી છે, આ એનું હેલ્મેટ છે બનીવાળું. તો રુદ્રભાઈની ચેનલને પણ જોવાનું ભૂલતા નહીં. અને આ ભાઈની યામાહા બાઇક છે, તમે જોઈ શકો છો, ખૂબ જ મસ્ત બાઇક છે. આ ભાઈ મને આખી વાત કહેતા હતા કે એની બાઇકને એ બધું અને એ રાઈડ કરવાના છે. તો આ ભાઈના બ્લોગ જોવાની પણ મજા આવે છે. અને અત્યારે રુદ્રભાઈ પણ બ્લોગ બનાવે છે. તો હવે રુદ્રભાઈને પણ આપણે બ્લોગ બનાવવામાં હેલ્પ કરશું ને હવે આપણે અંદર જઈશું. તો ચાલો હવે સીધા જ હું તમને અંદર મળું. ફાઇનલી મિત્રો આપણે ગાર્ડનની અંદર એન્ટ્રી લઈ લીધી છે. તમે પાછળ આખું સીન જોઈ શકો છો. હું ને રુદ્રભાઈ ને બધા હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. તો ચાલો અંદર જઈએ અને પાછળ ઓલા આરવને એ લોકો સાયકલને લોક મારીને આવે છે. તો ચાલો આપણે હવે અંદર જઈએ. ફાઇનલી મિત્રો આપણે બધા જ મિત્રો તમે પાછળ જોઈ શકો છો કે જે મૂન ગાર્ડનનું પ્લેઇંગ એરિયા છે એની સામે આપણે બધા આવી ગયા છીએ. અને આપણે બધા અહીંયા હવે બેસશું અને આગળનો પ્લાનિંગ કરશું. તો અમે બધા અહીંયા ઘણા સમય પછી ભેગા થયા છીએ. હું ને રુદ્રભાઈ ને એ બધા તો અમે પહેલાં બહુ સાથે રહેતા, ઘણા સમય પછી હારે થવાનું થયું છે. એ ભાઈ પણ બ્લોગ બનાવે છે અને હું પણ બ્લોગ શૂટ કરું છું. તો હવે અમે અહીંયા બેસીશું અને એક સિનેમેટિક રીલ શૂટ કરવાનો પ્લાન છે. તો એ સિનેમેટિક રીલ પણ શૂટ કરશું. તો મિત્રો અત્યારે આપણે વોકિંગ કરી રહ્યા છીએ, બધા સાથે છે. અને અહીંથી આપણે હવે એક બધા બેઠા હતા, મીટિંગ કરી, ચેનલની વાઇટ કરી અને એક બીજી જગ્યાએ રાઈડ માટે જવાનું છે તો એની વાત કરી. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા, મતલબ કુછ ભી. અને અત્યારે હવે આપણે ગાર્ડનની બહાર જઈ રહ્યા છીએ. તો ચાલો હું તમને હવે આગળ મળું. ફાઇનલી મિત્રો આપણે મૂન ગાર્ડનની બહાર આવી ગયા છીએ અને 12 વાગવા આવ્યા છે એટલે મૂન ગાર્ડનનો ગેટ પણ બંધ થઈ ગયો છે. તો બધા લોકો ઘરે જાય છે. અમે અંદર બેઠા અને પાછળ રુદ્રભાઈ છે. હેલ્મેટ પણ ખૂબ જ મસ્ત છે, એની યારે મેં ફોટા પણ પાડ્યા છે. એ ફોટા પણ હું તમને વ્લોગમાં અપલોડ કરી દઈશ. અને પાછળ એની સ્કૂટી પડી છે, તમે જોઈ શકો છો. આ છે એની સ્કૂટી અને એની સાયકલનું એ ભાઈ કહેતા હતા કે રિપબ્લિક ડેનો બ્લોગ બનાવ્યો. ત્યારે પણ મેં ભાઈને ખૂબ જ કોલ કર્યા હતા, પણ પછી મેં અત્યારે પૂછ્યું કે તમે કોલ કેમ રિસીવ નહોતા કરતા. તો રુદ્રએ મને કીધું કે ત્યારે રિપબ્લિક ડેની રેલી અમે જ્યારે કાઢી ત્યારે મારું એક્સિડન્ટ થઈ ગયું હતું. તો એ બાને હું હોસ્પિટલમાં હતો એટલે હું કોલ નહોતો ઉપાડી શકતો. તો હવે આપણે પ્લાન કરીએ છીએ કે બીજી મોટી લોંગ રાઈડ આવતા શનિ રવિમાં કરવાની છે રુદ્ર સાથે. તો ચાલો જોઈએ છીએ કે કેવી લોંગ રાઈડ કરીએ છીએ. તો ચાલો હું તમને હવે આગળ મળું. ફાઇનલી મિત્રો આપણે મૂન ગાર્ડનની બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે બધા કંઈક આગળ જવાનો પ્લાન કરીએ છીએ. તો હવે આપણે આગળ રાઈડ ઉપર જઈશું. ચાલો. અરે તું જા રહી. ફાઇનલી મિત્રો આપણે મૂન ગાર્ડનમાંથી નીકળી ગયા હતા અને અત્યારે ઓક્સિજન પાર્ક આવ્યા છીએ. બધા લોકો પાછળ છે
અને તમે ખાલી પાછળનું વાતાવરણ ચેક કરો, બધું જ ગ્રીન ગ્રીન છે અને અહીંયા મજા આવે છે. બધા અહીંયા બેઠા છે અને જોઈ રહ્યા છીએ. તો મેં રુદ્રની ગાડી હકાવી ત્યારે કૂતરું હતું ને લીવર દીધું તો બહુ ભયંકર રીતે પાછળ પડ્યું હતું. તો હવે આપણે કાંઈ આગળનો પ્લાન નથી, તો હવે સીધા જ ઘરે જઈશું. તો ચાલો હું તમને આગળ દેખાડું કે હવે આપણે ઓક્સિજન પાર્કમાં આવ્યા છીએ તો શું શું કરીએ. મિત્રો આપણે અત્યારે ઓક્સિજન પાર્કમાં હતા. તો અહીંયા આપણા ટીમના 2 નાના છોકરા જોઈ શકો છો. આ પહેલો નાનો છોકરો ટીમનો નિયમ જે અત્યારે આ એક્ટિવિટી રમી રહ્યો છે, અને આપણા ટીમનો બીજો નાનો છોકરો તો આ છે આરો, તો હિંચકા ગાય છે. અહીંયા આખી ટીમ ને રુદ્રની બધા ફ્રેન્ડને અમે લોકો બધા બેઠા અને એક નવી રાઈડનો પ્લાન કરી રહ્યા છે. અને અહીંયા આ બધા અહીંયા રમે છે, કોઈ પાણી પીવે છે, આવું બધું ચાલે છે. અને અહીંયા અમે ને રુદ્રની બધા ટીમ આખા બેઠા હતા. તો ચાલો હવે જોઈએ છીએ કે આગલા શનિ રવિ લોંગ રાઈડ કરવી છે, તો ક્યાંથી ક્યાંની લોંગ રાઈડ કરવી છે એ આપણે રુદ્રભાઈ સાથે ડિસ્કસ કરીએ. મિત્રો આપણી આખી ગેંગ છે. એટલે ગેંગ તો ન કહેવાય પણ ગ્રુપનું નામ છે રાધે ગ્રુપ. તો અમારા ગ્રુપના મેમ્બરો છે આ બધા. અને મિત્રો આયા હું તમને ખાલી પાછળ ચેક કરાવું, તમે ચેક કરો. આમ અમને એમ જ લાગે છે કે અમે જંગલમાં આવી ગયા. આ પાર્કનું નામ છે ઓક્સિજન પાર્ક, અને પાર્કના નામ ઉપરથી જ તે અહીંયા સૌથી વધુ વૃક્ષો છે. અને અમે ચાલો થોડાક ફોટા પાડી લઈએ, અને એ બધા ફોટા હું વ્લોગમાં પણ મૂકીશ.